हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 साइंस केमिस्ट्री चैप्टर नंबर 4 रासायनिक बंधन और आणवीय रचना। हवे आ चैप्टर में लास्ट लेक्चर में आपणे लोकोए टाइप्स ऑफ हाइब्रिडाइजेशन जोयुं, संकरणना प्रकार जोया। एमां मैं तमने SP, SP2 और SP3 संकरण जे छे एमने डिटेल में समझाव्या। हवे जो शुं छे एमां एक नानो टॉपिक रही गयो छे। आम तो आ टॉपिक वांचवाथी आवड़ी जाय एवो छे, पण केम के एनो कॉन्सेप्ट तो ए ज रहेવાનો जे आपणे SP, SP2 અને SP3 ની અંદર ભણ્યા, પણ તો પણ હું તમને થોડું एक्सप्लेन કરી દઉં છું, તો જેના કારણે અમુક સ્ટુડન્ટને વાંચતી વખતે આ સમજવામાં થોડી સરળતા રહે। જો સાંભળો, વિચારો શું થાય કે ત્રીજા આવર્તના જે તત્વો છે એમાં તો 3s અને 3p ની સાથે સાથે 3d કક્ષકો પણ આવેલી છે, બરાબર। હવે તમે ધ્યાનથી જુઓ તો 3s, 3p અને 3d કક્ષકો જે છે એમની જે ઊર્જા જે છે એમાં બહુ વધારે ડિફરન્સ નથી, એમની ઊર્જામાં બહુ વધારે ડિફરન્સ નથી, એટલે એમની ઊર્જાઓ એકબીજા સાથે સરખાવી શકાય। સાથે સાથે તમે જોશો તો એની આગળની વાત કરીએ તો આપણે 3d, 4s અને 4p આમની ઊર્જાઓ પણ એવી છે જેમની વચ્ચે બહુ ઝાઝો ડિફરન્સ છે નહીં, બહુ વધારે ડિફરન્સ છે નહીં, એટલે આમની ઊર્જાઓ પણ એકબીજા સાથે શું કરી શકાય, સરખાવી શકાય। હા, જો તમે આવી વાત કરતા હોય 3p, 4s અને 4p, 3p, 3d અને 4s, બરાબર, તો ધ્યાનથી જુઓ 3d અને 4s ની ઊર્જાઓ તો નજીક નજીક છે, પણ 3p અને 4s ની ઊર્જા વચ્ચે ઘણો તફાવત છે। એટલે યાદ રાખજો 3d, 4s અને 4p, 3s, 3d અને 3p આવી જે કક્ષકો જે છે એમની વચ્ચે સંકરણ શક્ય છે, અને આ કક્ષકો 3p, 3d અને 4s જેમની ઊર્જા વચ્ચે થોડો વધારે પડતો તફાવત હોવાના કારણે આમનું સંકરણ શક્ય નથી। અને એટલા માટે જ આપણે આ ટોપિક ભણીએ છીએ કે હવે આપણે એવા સંકરણ જોઈશું જેમાં ડી કક્ષક પણ ઇન્વોલ્વ થાય છે, ડી કક્ષક પણ શું કરે છે, સંકરણ પામે છે। અને આ ટોપિક જે છે એમાં બે જ ઉદાહરણ આપેલા છે, એક PCl5 ઉદાહરણ આપેલું છે અને એક જે છે SF6। એમાં PCl5 ને તમને ડિટેલમાં સમજાવું છું અને SF6 જે છે એ તમને પ્રેક્ટિસ માટે આપું છું, બરાબર। જો સાંભળજો શું છે। સૌથી પહેલા પ્રકારનું સંકરણ કરી લઈએ sp3d હાઇબ્રિડાઇઝેશન, જે PCl5 ની અંદર થાય છે। કેવી રીતે? તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોનીય રચના સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ। તો આપણે જાણીએ છીએ ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, એની અંદર ઇલેક્ટ્રોનીય રચના આપણે ધરા અવસ્થામાં, સિમ્પલ અવસ્થામાં લખવા જઈએ તો એ આ પ્રમાણે થશે, બરાબર। એ દરમિયાન જુઓ 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 3 ઇલેક્ટ્રોન અને આગળની 3d જે હોય છે ખાલી હોય છે, એમાં કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી। પણ જો હવે આ જ ફોસ્ફરસને ઊર્જા આપવામાં આવે તો એની આ 3sનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને, એક્સાઇટ થઈને ક્યાં પહોંચી જાય છે, 3d માં। અને હવે તમે જોશો તો 1, 2, 3, 4 અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનવાળી કક્ષકો જે છે એમની ઊર્જા વચ્ચે પણ વધારે તફાવત ના હોવાના કારણે આમની વચ્ચે શું થવાનું છે, સંકરણ થશે। અને આ 5 જે કક્ષકો જે છે ભેગી મળી અને બીજી નવી સમાન ઊર્જા અને સમાન આકારવાળી 5 કક્ષકોનો સેટ બનાવશે। એ 5 કક્ષકોને આપણે કહીશું sp3d કક્ષકો। અને આ જે 5 sp3d કક્ષકો જે છે એમની સાથે જ ક્લોરીન જે છે એ એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન એવા કુલ મળીને 5 ક્લોરીન જે છે એ પોતાના એક એક ઇલેક્ટ્રોનનું પેરિંગ કરી અને આપણને PCl5 જે છે એ અણુ આપશે। હવે PCl5માં જો ચેક કરો કેટલા બંધ બની રહ્યા છે, અહીંયા 5 પેરિંગ થઈ રહ્યા છે, તો 5 સિગ્મા બંધ બને। 5 ક્લોરીન ફોસ્ફરસની આજુબાજુ આ રીતે ગોઠવાયેલા હોય અને આ બધું જ તમે જો જોડી દો તો જોડી દેવાથી એ આકાર જે બને એને ધ્યાનથી જોશો, ટેક્સ્ટબુકમાં વધારે સારું ડ્રો કરેલું છે એ જોજો, ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ઉપર એક પિરામિડ બને છે, નીચે એક પિરામિડ બને છે, એટલે આને નામ આપવામાં આવ્યું છે ત્રિકોણીય દ્વિપિરામિડ। જો ઉપર અને નીચે 2 પિરામિડ બનતા હોય છે એટલા માટે એવું નામ આપવામાં આવ્યું છે। બીજી એક ખાસ ધ્યાનમાં રાખવાવાળી બાબત શું છે કે આ જે 5 બંધ બને છે એમાં અહીંયા Cl, Cl ને Cl આ જે છે એક જ સમતલમાં આવેલા હોય છે। આ ફોસ્ફરસ સાથે આ 3 Cl કેવા હોય છે, એક સમતલમાં, અને આ બંધ વચ્ચેનો ખૂણો હોય છે 120 ડિગ્રી। જ્યારે આ બંને જે બંધ હોય છે, ઉપરનું Cl અને નીચેનું Cl, આમની સાથે એંગલ કેટલો હોય છે, 90 ડિગ્રી હોય છે। આ બંધોને અક્ષીય બંધ એટલે એક્સિસ પર આવેલા બંધ કહેવાય, અને આ જે છે
એ તમને દેખાય એમને ઇક્વિલેટરલ પ્લેન એટલે એક સમતલમાં કયું આ હોરિઝોન્ટલ સમતલમાં આવેલા છે એટલે ઇક્વિલેટરલ પ્લેન એટલે વિષુવવૃત્તીય સમતલમાં આવેલા બંધ કહેવાય. યાદ રાખજો એમાં એંગલ હોય છે 120 અને આ ક્લોરીનમાં એંગલ હોય છે 90 વાળો. બીજી એક વસ્તુ કહું, એવું પણ જોવા મળ્યું છે કે આ જે 90 વાળા જે આ બે બંધ હોય છે, આ ઉપર અને નીચેવાળા, એમની લંબાઈ આ 3 બંધ કરતાં કેવી હોય છે? વધારે. એટલે આ બંધો તમને લાંબા જોવા મળશે. એટલે એ પણ યાદ રાખવાનું કે PCl5માં બધા જ બંધની લંબાઈ એક સરખી હોતી નથી. ચલો સરસ. આ રીતે તમે જો કરશો તો તમને SF6ની અંદર જે હાઇબ્રિડાઇઝેશન થાય છે તે આ જ કોન્સેપ્ટથી સમજી શકાય તેમ છે. બીજી એક વાત તમને કહી દઉં કે સાથે સાથે આ જ ટોપિકમાં તમને એક ટેબલ આપ્યું છે. ટેબલમાં અલગ અલગ પ્રકારના હાઇબ્રિડાઇઝેશનના નામ, એમાં કયો આકાર બને તે, પછી કયા કયા પ્રકારના સંયોજનોની અંદર આવો આકાર જોવા મળે છે તે, આ ટેબલ જે છે એને વારે વારે વાંચીને યાદ કરી લેવું. કેમ કે સીધા સવાલ પૂછાઈ જાય છે કે 4 ઓપ્શન આપી દે કે નીચેનામાંથી sp3d2 સંકરણ કયા અણુમાં જોવા મળે છે, તો એ વખતે તમને આ બુકનું ટેબલ યાદ આવવું જોઈએ. બરાબર, આ રીતે સવાલો પૂછાતા હોય છે. એટલે બુકની એક એક લાઈન, એક એક ટેબલ બધું જ કામનું છે. એ પ્રમાણે તમે આને પ્રિપેર કરજો. હવે આપણે આ ચેપ્ટરના સૌથી લાસ્ટ ટોપિક પર આવ્યા છે. ટોપિકનું નામ છે આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ MOT. હવે આ એક લેન્ધી અને સમજવાલાયક ટોપિક છે. એટલે આ જે ટોપિક જે છે એને હું પરફેક્ટ રીતે 3 લેક્ચરમાં કમ્પ્લીટ કરીશ. અને 3 લેક્ચર જે છે, જેમ કે આજે થવાનો છે પાર્ટ નંબર 11, એના પછી પાર્ટ 12 અને પાર્ટ 13, કુલ મળીને 3 લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને પૂરું કરીશું. સૌથી છેલ્લા રહેશે હાઇડ્રોજન બોન્ડિંગ. પણ ડિટેલમાં હું તમને લોકોને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ભણાવીશ. એટલે આ પાર્ટ્સ જે છે 11, 12 અને 13 એ તમે એક સાથે જોજો, કન્ટિન્યુશનમાં જોજો, જે આ વીકમાં રિલીઝ થવાના છે. હવે જો સાંભળો શું હતું. F. Hund અને R.S. Mulliken નામના સાયન્ટિસ્ટે 1932માં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આપી. હવે આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની જરૂર કેમ પડી? તો જો સાંભળો. તમને યાદ હોય તો જૂના લેક્ચરોમાં આપણે એવું ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે લુઈસ દ્વારા, એટલે લુઈસની જે રચનાઓ છે એના દ્વારા સ્ટ્રક્ચર મળે છે, ક્લિયર આકાર ખબર પડતો નથી. એવી રીતે VSEPR પ્રિન્સિપલ અને વેલેન્સ બોન્ડ થિયરી જે છે એ તમને થોડા ઘણા અંશે આકારો વિશેની બધી માહિતી આપી દે છે, પણ બીજી કેટલીક એક્સ્ટ્રા માહિતી જે છે અણુ વિશે તે આપી શકતી નથી. દાખલા તરીકે અણુ સ્થિર રહેશે કે નહીં, આની માહિતી તમને નથી મળતી. બીજી માહિતી, બંધ લંબાઈ કેવી હશે, બંધ ક્રમાંક કેવો હશે, અણુ જે છે એ પ્રતિચુંબકીય હશે એટલે કે ડાયામેગ્નેટિક હશે કે પછી અનુચુંબકીય હશે એટલે કે પેરામેગ્નેટિક હશે, આના વિશે કોઈ માહિતી મળતી નથી. હવે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય શું હોય છે એ આપણે હમણાં આગળના લેક્ચરમાં જોઈશું. પણ હું તમને અત્યારે સમજાવી રહ્યો છું કે આ બધી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એટલે અણુ વિશેની ડિટેલમાં માહિતી જે છે એ આપણને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી દ્વારા જાણવા મળે છે. અને અણુને એકદમ ક્લોઝલી પરફેક્ટ રીતે સમજાવતી થિયરી છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. અને એટલા માટે આપણે ભણવાની છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી MOT. હવે જો સાંભળો. F. Hund અને R.S. Mulliken 1932માં આપી હતી. એમાં એમને કેટલાક મુદ્દાઓ આપ્યા હતા. મુદ્દાઓ કુલ મળીને 7 છે. એમાંથી આપણે પહેલાં 4ને સ્ટડી કરીએ, પછી બીજા 3 સ્ટડી કરીએ. જો શું છે તો MOTના અગત્યના પોઈન્ટ. પહેલો પોઈન્ટ, પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ જુદી જુદી પરમાણુય કક્ષકોમાં રહેલા હોય છે. ફરી બોલું છું, પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણુય કક્ષકમાં રહેલા હોય છે તેમ અણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે. સિમ્પલ છે, જો સમજાવું. દાખલા તરીકે તમે હાઇડ્રોજનનો એક પરમાણુ લઈ લો. હવે હાઇડ્રોજનનો એક પરમાણુ, એની 1s કક્ષક અને આ એની અંદરનો એક ઇલેક્ટ્રોન. બરાબર, હું આ રીતે તમને દર્શાવું છું. તો આ શું થયું? હાઇડ્રોજનનો પરમાણુ થયો અને આ એની પરમાણ્વીય કક્ષક થઈ અને પરમાણ્વીય કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન થયો. પણ જો બે હાઇડ્રોજન જોડાય, બે હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય, હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન, અને એનાથી તમને હાઇડ્રોજનનો અણુ બને. બરાબર, હાઇડ્રોજનનો શું બને? અણુ બને. તો હાઇડ્રોજનનો અણુ બનવાથી જે પેલી બીજી કક્ષક બની,
આ બંને પરમાણવીય કક્ષકોના જોડાવાથી જે બીજી કક્ષક બની એ અણુની કક્ષકને શું કહેવાય? આણવીય કક્ષક. અને હવે આ અણુમાં જે ઇલેક્ટ્રોન હોય એ ક્યાં રહેલા હોય? આણવીય કક્ષકની અંદર રહેલા હોય. તો પહેલો પોઈન્ટ એવું કહેવા માગે છે કે જેમ પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોન પરમાણવીય કક્ષકમાં રહેલા હોય છે, એમ અણુઓની અંદર ઇલેક્ટ્રોન આણવીય કક્ષકમાં રહેલા હોય છે. આગળ જોઈએ. સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણવીય કક્ષકો સંયોજાય છે અને આણવીય કક્ષકો રચે છે. જો સમજાવું, અહીંયા જો મેં હાઇડ્રોજન જે છે એનો અણુ હાઇડ્રોજનના 2 પરમાણુઓ દ્વારા તમને કેવી રીતે બને છે તે બતાવ્યું છે. તો જો 1s સરખી સિમેટ્રી ધરાવતી સરખી સમમિતિ ધરાવતી કક્ષકો, સરખી ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે ભેગી મળી, કઈ કક્ષકો? પરમાણવીય કક્ષકો એકબીજા સાથે ભેગી મળી અને આણવીય કક્ષક બનાવે છે, એવું અહીં લખ્યું છે. હવે સાંભળો, અહીંયા લખ્યું છે કે સરખી ઉર્જા અને સરખી સિમેટ્રી એટલે સમમિતિ હોવી જોઈએ. મતલબ સમજાવું તમને. જો 1s સાથે 1s થઈ શકે એવી રીતે આપણે વાત કરીએ. PZ નું કોમ્બિનેશન થઈ શકે એવી રીતે આપણે PX એકબીજા સાથે એટલે 2 પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાઈને આણવીય કક્ષક બનાવી શકે. પણ હવે તમે PZની સાથે PXનું કોમ્બિનેશન ના કરી શકો. કેમ? કેમ કે સમમિતિ સરખી નથી, સિમેટ્રી સરખી નથી. એટલે આની પર ધ્યાન આપજો. અહીંયા શું લખ્યું છે કે ઉર્જા સરખી હોવી જોઈએ, સાથે સાથે સિમેટ્રી પણ સરખી હોવી જોઈએ. આવી જ 2 પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાઈને આણવીય કક્ષક બનાવી શકે. યાદ રાખજો, કોઈ દિવસ સિમેટ્રી સરખી ના હોય તે જોડાઈ શકે નહીં. સરખી સિમેટ્રી અને સરખી ઉર્જાવાળી જ જોડાઈ શકે પરમાણવીય કક્ષકો અને શું બનાવી શકે? આણવીય કક્ષકો બનાવી શકે. પછી આગળ જોઈએ. પરમાણવીય કક્ષક એક કેન્દ્રીય હોય છે જ્યારે આણવીય કક્ષક બહુ કેન્દ્રીય હોય છે. જો સમજાવો. આ રહ્યો પરમાણુ, હાઇડ્રોજનની વાત કરીએ. કોઈને ધ્યાનથી જોવું હોય તો લો, અહીંયા આગળ આપણે કરી પણ દઈએ છીએ. હાઇડ્રોજન આ રીતે અહીંયા H2 કરું છું, અહીંયા આગળ ડ્રો કરી દઉં છું મોટી પરમાણવીય કક્ષક, મોટી આણવીય કક્ષક. હવે સાંભળો ધ્યાનથી, શું થયું? હાઇડ્રોજનનો પરમાણુ આ થઈ એની પરમાણવીય કક્ષકો જોડાઈને આણવીય કક્ષક બની. હવે આ પરમાણુ હતો ને એને ધ્યાનથી જુઓ. આમાં શું હતું? 1 ઇલેક્ટ્રોન 1 ન્યુક્લિયસ. આમાં શું હતું? 1 ઇલેક્ટ્રોન 1 ન્યુક્લિયસ. એટલે જે પરમાણવીય કક્ષક હોય છે એમાં 1 ઇલેક્ટ્રોન અને 1 ન્યુક્લિયસ. બરાબર? એટલે શું હોય છે કે ન્યુક્લિયસ એક જ હોય અને એની જ સાથે અસરમાં હોય કોણ? એક જે ઇલેક્ટ્રોન આજુબાજુ રહેલા હોય તે. એટલે એક જ કેન્દ્રની અસર હોય છે પરમાણવીય કક્ષકોમાં. પણ જ્યારે આણવીય કક્ષક બનશે ત્યાં તો આ બંને ભેગી થશે તો કેન્દ્રો કેટલા થશે? આના 2 કેન્દ્રો થશે. બરાબર? અને 2 કેન્દ્રોની અસર એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર લાગશે. એટલે યાદ રાખજો, પરમાણવીય કક્ષકોમાં 1 કેન્દ્ર હોય એટલે 1 કેન્દ્રીય હોય અને આણવીય કક્ષકો જે છે એ પરમાણવીય કક્ષકોના જોડાવાથી બનતી હોય એટલે એની અંદર જે છે એ બહુ કેન્દ્રીય હોય. બરાબર? 1 કરતાં વધારે કેન્દ્રો હોય. હવે જો સાંભળો. આણવીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતી પરમાણવીય કક્ષકોની સંખ્યા સરખી હોય છે. હવે આને સમજવા માટે તમને હાઇબ્રિડાઇઝેશન વાળો કોન્સેપ્ટ કામ લાગશે. શું આપણે વાત કરતા હતા હાઇબ્રિડાઇઝેશનમાં? કે જેટલી કક્ષકો ભેગી થાય છે નવી એટલીનો જ સેટ બને છે. તો આમાં પણ જો એ જ કોન્સેપ્ટ છે કે જેટલી પરમાણવીય કક્ષકો સંયોજાય ને નવી જે બને એ પણ કેટલી હોય છે? એટલી જ હોય છે. એટલે જો 2 સંયોજાય તો નવી કેટલી બને છે? 2. તમે કહેશો કે સર આ 2 સંયોજાય તમે તો એક જ બતાવી છે, પણ એવું નથી. જો હાઇડ્રોજનનું હમણાં જો તમને ડિટેલમાં એક્સપ્લેનેશન આપું છું કે જ્યારે આ રીતે હાઇડ્રોજનની 2 પરમાણવીય કક્ષકો જોડાશે તો આપણને એની અંદરથી 2 પ્રકારની કક્ષકો જે છે એ મળવાની છે. 2 પ્રકારની આણવીય કક્ષકો મળવાની છે. એક અહીંયા આગળ બતાવી દઈએ છીએ અને એક આ રીતે બતાવી દઈએ છીએ. આની અંદર આપણે ઇલેક્ટ્રોન બતાવીએ. જો આ 2 પ્રકારની જે મળવાની છે એમાંથી એક જે છે એ બંધ બનાવતી હશે જેને આપણે બંધકારક આણવીય કક્ષક કહીશું અને બીજી જે છે એને અબંધકારક આણવીય કક્ષક કહીશું. એટલે યાદ રાખજો, જો 2 પરમાણવીય કક્ષકો જોડાશે તો નવી જે આણવીય કક્ષકો બનશે એની સંખ્યા પણ કેટલી હશે? 2 જ. એટલે અહીંયા લખ્યું છે કે આણવીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતી પરમાણવીય કક્ષકોની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે.
બરાબર. હવે કોઈ મને કમેન્ટમાં એવું કીધું છે કે સર તમે જ્યારે આ લખી લો ત્યારે 2 મિનિટ જરા આમ ખસી જવું, જેના કારણે અમે સ્ક્રીનશોટ પાડી શકીએ. કશો વાંધો નહીં, જો હું થોડો મૂવ થઈ ગયો છું, બોર્ડ તમારી સામે છે, બાકીનો ભાગ તમે ક્રોપ કરી લેજો. યુ કેન ક્લિક 1 2 3. ઓકે, પોઈન્ટ નંબર 5 જોઈએ. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા અબંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતાં ઓછી હોય છે અને સ્થાયીતા વધારે હોય છે. હવે જો આપણે જાણીએ જ છે કે ઉર્જા ઓછી તો સ્ટેબિલિટી વધારે, સ્થાયીતા વધારે, એટલે આ પોઈન્ટ તો સમજવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા જો શું લખ્યું છે, હમણાં જ આપણે વાત કરી કે 2 પરમાણ્વીય કક્ષકો જો એકબીજા સાથે ભેગી મળે તો 2 આણ્વીય કક્ષકો બનાવે, જેમાંની એક બંધકારક હોય અને બીજી જે છે એ અબંધકારક હોય. તો યાદ રાખજો કે એમાં જે બંધકારકવાળી હોય છે એ આણ્વીય કક્ષકની ઉર્જા કેવી હોય છે, ઓછી હોય છે. કોની કમ્પેરિઝનમાં? અબંધકારકની કમ્પેરિઝનમાં. અને આપણે જાણીએ છીએ કે જેની ઉર્જા ઓછી હોય એની સ્થાયીતા કેવી હોય, વધારે હોય. બીજું, આ બધી જ વસ્તુઓ આપણે હમણાં ડિટેલમાં ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, પણ આ ટેક્સ્ટબુકમાં જે સિક્વન્સ ચાલી રહી છે એ સિક્વન્સ પ્રમાણે હું તમને ભણાવી રહ્યો છું. એટલે હમણાં આ પોઈન્ટ જે છે હોઈ શકે કે અત્યારે આપણે શરૂઆત કરી છે તો 70%, હમણાં હું તમને એમને ફોર્મેશન સમજાવીશ, કેવી રીતે બને છે એ સમજાવીશ, એટલે 100% સમજમાં આવી જશે. તો ધ્યાનથી એને સમજવાનો ટ્રાય કરો. જો 6 નંબર, પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી પરમાણ્વીય કક્ષકો વડે દર્શાવાય તેમ અણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી આણ્વીય કક્ષકો વડે દર્શાવાય છે. જો સાંભળો, પરમાણુ લઈ લો, કોઈ પણ પરમાણુ, દાખલા તરીકે કાર્બન પરમાણુ, તો એની અંદર જે ઇલેક્ટ્રોનની વહેંચણી જે છે આપણે કેવી રીતે દર્શાવતા હતા? પરમાણ્વીય કક્ષકો વડે. પરમાણ્વીય કક્ષકો SPDF આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખતા હતા કે નહોતા લખતા? તો એ શું હતું? તો કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની જે વહેંચણી થાય એ પરમાણ્વીય કક્ષકો વડે દર્શાવવામાં આવતી હતી. એવી જ રીતે પછી આપણે અણુની અંદર આગળ જતાં શું જોઈશું? ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અણુ માટે લખીશું. એટલે અહીંયા લખ્યું છે કે આણ્વીય કક્ષકોમાં પણ એવું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આવશે. બરાબર. તો અહીંયા લખ્યું, જો અણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા છે તે આપણે આણ્વીય કક્ષકો વડે દર્શાવીશું. આણ્વીય કક્ષકો કેટલી હોય છે, કઈ કઈ હોય છે, એ પણ એક ટોપિક આપણો આવવાનો છે. આગળ 7 નંબર, પરમાણ્વીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ અફબાઉનો સિદ્ધાંત, પાઉલીનો સિદ્ધાંત અને હુન્ડનો નિયમ અનુસરે છે. જો આગળ જતાં આપણે જોઈશું કે જેમ પરમાણ્વીય કક્ષકો SPDF, એમાં શું હતું? અફબાઉ શું કહેતા હતા કે સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલાં દાખલ થશે. એના પછી પાઉલી શું કહે છે? ચારેય ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં, એટલે એક ઇલેક્ટ્રોન અપ સ્પિનવાળો હશે તો છે, બીજો જે છે ડાઉન સ્પિનવાળો હશે ને હશે. અને હુન્ડે શું કહ્યું હતું કે સરખી ઉર્જાવાળી કક્ષકો હોય તો એમાં પહેલાં એક ઇલેક્ટ્રોન જાય, પછી એમનું ડબલિંગ થવાનું ચાલુ થાય, પછી પેરિંગ થવાનું ચાલુ થાય. તો એ જ વસ્તુ પાછું હવે આણ્વીય કક્ષકો જે આપણે ભણીશું એમાં પણ બનવાનું છે. એટલે આ 3 નિયમો જે પરમાણ્વીય કક્ષકો માટે લાગુ પડ્યા એ જ 3 નિયમો પાછા આણ્વીય કક્ષકો પર પણ લાગુ પડશે. આ 7 મુદ્દાઓ જે છે એ અગત્યના મુદ્દાઓ હતા. કોના? મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના, જે તમારે યાદ રાખવાના છે. અને જેમ આપણે આ ચેપ્ટરમાં આગળ વધતા જઈશું, આ ટૉપિકને હું ડિટેલ કરતો જઈશ, તેમ તમને આ 7 મુદ્દાઓ જે છે એ વધારે ને વધારે ક્લિયર થતા જશે. તો આ 7 મુદ્દાઓને સમજીને યાદ રાખવા. અને હવે જોઈએ આણ્વીય કક્ષકોની રચના. હવે આ જે ટોપિક છે ત્યાંથી તમને મોલેક્યુલર ઓર્બિટલ થિયરીનો બેસિક ઓરિજિનલ કોન્સેપ્ટ જે છે એ અહીંયાથી ખબર પડશે કે શું થાય છે, કેવી રીતે પરમાણ્વીય કક્ષકો ભેગી મળીને આ બંધકારક અને અબંધકારક આણ્વીય કક્ષકો બનાવે છે. એની પાછળનું કેવું લોજિક છે એ તમને અહીંયાથી સમજ પડશે. જો ટોપિકનું નામ છે આણ્વીય કક્ષકોની રચના, એટલે કે ફોર્મેશન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ, અને એનામાં માટે જે ટેકનિક યુઝ કરવામાં આવે છે એ ટેકનિકનું નામ છે લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ. બરાબર. એટમિક ઓર્બિટલ એટલે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન, જેનું શોર્ટ ફોર્મ થાય છે LCAO. હવે જો સાંભળો, વિચારો કે જે પરમાણ્વીય કક્ષકો હતી S, P, D અને F, આમના આકાર આપણે કેવી રીતે નક્કી કરતા હતા? શ્રોડિંજર સમીકરણ દ્વારા.
કે ભાઈ શ્રોડિંજર જે છે એ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને વેવ તરીકે ધારીને તેની પર તરંગ યંત્રશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરતો હતો અને એના માટે એ સમીકરણમાં એને એક ફંક્શન આપ્યું હતું, એક વિધેય આપ્યું હતું. એ વિધેય કયું હતું? સાય. બરાબર, એને કયું વિધેય આપ્યું હતું? સાય, જેને આપણે શું કહેતા હતા? તરંગ વિધેય. શ્રોડિંજર ઇક્વેશન જે છે એસ ઓર્બિટલના એક ઇલેક્ટ્રોન પર અપ્લાય કરી અને એ ઇલેક્ટ્રોનને જ્યાં જ્યાં એનું તરંગ વિધેય મળ્યું એ બધી જ વેલ્યુના ગ્રાફ ડ્રો કર્યા તો એ ગ્રાફ કેવા મળ્યા? સ્ફેરિકલ, એટલે ગોળાકાર. ને પછી નક્કી થયું કે એસ ઓર્બિટલ જે છે એ કેવી છે? ગોળાકાર છે. એવી જ રીતે એ જ તરંગ વિધેયવાળું શ્રોડિંજર સમીકરણ જે છે એ પી ઓર્બિટલના એક ઇલેક્ટ્રોન માટે લાગુ પડ્યું અને એના ઉપરથી જે ગ્રાફ મળ્યા એ ગ્રાફ જે છે એ આપણને પીએક્સ, પીવાય અને પીઝેડ જે છે એના શું આપતા હતા? આકાર આપતા હતા. પણ જો સાંભળો, એ પરમાણુય કક્ષકોની વાત હતી અને શ્રોડિંજર ઇક્વેશન જે છે એની અંદર સાય કેટલું આવેલું છે? 1 આવેલું છે. એટલે એક ટાઈમ પર એક જ ઇલેક્ટ્રોન માટે તમે શ્રોડિંજર ઇક્વેશન અપ્લાય કરી શકો. પણ આપણે હમણાં જ જોયું કે અણુ જ્યારે બને ત્યારે તો પરમાણુય કક્ષકો ભેગી થાય, એટલે પરમાણુય કક્ષકોના ઇલેક્ટ્રોન પણ એની અંદર ભેગા થશે. હવે સાંભળો, આપણે એક સિમ્પલ અણુની વાત કરી લઈએ, હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન જે છે, જો ચેક કરો, હાઇડ્રોજન જે છે એનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ભેગું થઈને H2નો અણુ બનાવે ત્યારે H2ના અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. હવે મારે H2નો જે અણુ જે છે એની આણ્વિય કક્ષકોના આકાર જો શ્રોડિંજર સમીકરણથી મેળવવા હોય તો શ્રોડિંજર સમીકરણમાં એક સાથે 2 તરંગ વિધેયના સોલ્યુશન તો મળી ના શકે, કેમ કે શ્રોડિંજર સમીકરણ એક ટાઈમ પર તો એક જ સાઈની વેલ્યુ આપે છે. એટલે એક સાથે 2 તરંગ વિધેય સાય1 ને સાય2 બેના મૂલ્યો જે છે એ શ્રોડિંજર સમીકરણ ઉપરથી મળી શકે નહીં. એટલે શ્રોડિંજર સમીકરણ જે છે એ પરમાણુય કક્ષકોના આકાર નક્કી કરવા માટે કામ લાગે, પણ આણ્વીય કક્ષકોના આકાર નક્કી કરવા માટે કામ લાગતું નથી. તો એના માટે શું કર્યું? તો એના માટે આપણે એક એપ્રોક્સિમેટ, એક આશરા પડતી એક મેથડ ડેવલપ કરી. એ મેથડનું નામ છે LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ. હવે એમાં જો શું થતું હોય છે, આની અંદર પણ જે તરંગ યંત્રશાસ્ત્ર એટલે વેવ મિકેનિક્સના 2 સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. એ સિદ્ધાંતો હું તમને સમજાવું છું. બરાબર, પહેલાં ધ્યાનથી આને જો ચેક કરીએ આપણે કે શું થવાનું. તો કે માનો કે આ બાજુ એક હાઇડ્રોજન અને આ બાજુથી એક હાઇડ્રોજન જે છે એ આ રીતે પોતાની 1s જે છે એનો એક ઇલેક્ટ્રોન લઈને આવે છે. હું શું કરું છું? હાઇડ્રોજનના 2 પરમાણુઓ જે છે એમને શું કરું છું? હવે એકબીજા સાથે જોડીને H2નો અણુ કેવી રીતે બને છે તે તમને સમજાવવા જઈ રહ્યો છું. તો હવે આ બંને જે ધ્યાનથી જો કે આ જે કક્ષકમાં 1s કક્ષકમાં જે એક ઇલેક્ટ્રોન છે તે એને આ રીતે બતાવીએ અને આ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે એને આ રીતે બતાવ્યો. આ બંને પરમાણુઓ ભેગા થઈને હાઇડ્રોજનનો શું બનાવશે? અણુ. હવે યાદ રાખો કે આપણે સાંભળજો ધ્યાનથી કે જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ફરતે વેવ સ્વરૂપે ફરતો હોય તો એને મળી આવવાની જે સંભાવના દર્શાવતો જે વિસ્તાર જે છે, ઇલેક્ટ્રોનના મળી આવવાની સંભાવના દર્શાવતો જે વિસ્તાર જે છે એનો આકાર બી કેવો હોવાનો? વેવ જેવો જ હોવાનો. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આ પરમાણુઓ એકબીજા સાથે ભેગા થઈને અણુ બનાવે છે અને જ્યારે એમની આ પરમાણુય કક્ષકો એકબીજા સાથે ભેગી થાય છે ત્યારે 2 વેવ એકબીજા સાથે ભેગા થાય છે એવું કહી શકીએ આપણે. 2 વેવ. હવે વેવ એકબીજા સાથે ભેગા થાય તો એ 2 પ્રકારે થઈ શકે છે. જો અહીંયા આગળ હું એક વેવ ડ્રો કરું છું અને અહીંયા આગળ એક બીજું વેવ ડ્રો કરું છું, એવી જ રીતે અહીંયા આગળ એક વેવ ડ્રો કરું છું અને એક વેવ અહીંયા ડ્રો કરું છું. હવે ધ્યાનથી જુઓ, આ બંને વેવ કાં તો એકબીજામાં સંપૂર્ણપણે એડ થઈ શકે, કાં તો એકબીજામાંથી સંપૂર્ણપણે શું થઈ શકે? સબસ્ટ્રેક્ટ એટલે માઇનસ થઈ શકે. હવે જો બંને વેવ એકબીજા સાથે પરફેક્ટ રીતે ભેગા મળે, એડિશન થાય તો એના કારણે એક નવું મોટું વેવ તમને મળે અને બંને એકબીજામાંથી કેન્સલ થઈ જાય તો તમને આ પ્રમાણે મળે. હવે બંને વેવનું એકબીજાને સહાય કરે એ રીતે ભેગા થવું એને કહેવાય સહાયક વ્યતિકરણ, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. યાદ રાખજો. અને બંને વેવ જે છે એવી રીતે ભેગા મળે જેથી એકબીજાને કેન્સલ કરે તો એ કહેવામાં આવે છે વિભંજક કાં તો ડિસ્ટ્રક્ટિવ પ્રકારનું વ્યતિકરણ. હવે આ જે છે એ તમે 12th સાયન્સના ફિઝિક્સની અંદર ભણશો. હમણાં ખાલી યાદ રાખજો કે શું થાય તો કે આ પ્રકારની 2
परमाणवीय कक्षको जेमनो आकार केवो छे वेव शेपमां आ जे परमाणवीय कक्षको एकबीजा साथे भेगी थशे तो अहींया वेवनी बे प्रकारनी घटनाओ बनशे। एक शुं थशे सहायक अने एक विभंजक। सहायक एटले बंने वेवनुं भेगुं मळवुं, आनी अंदरथी बंने वेवनुं केन्सल थई जवुं। कन्स्ट्रक्टिव इंटरफियरन्स अने डिस्ट्रक्टिव इंटरफियरन्स। हवे ज्यारे आ बंने कक्षको एवी रीते मळशे जेथी कन्स्ट्रक्टिव इंटरफियरन्स थाय तो एना कारणे जे कक्षको रचाशे ए अहींया रही, ए आ प्रकारनी हशे, ए रचाशे बंधकारक आणवीय कक्षको। અને આ બંને પરમાણવીય કક્ષકો જ્યારે એવી રીતે ભેગી મળશે જેથી ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ થાય, વિભંજક વ્યતિકરણ થાય, તો તે વખતે જે કક્ષકો તૈયાર થશે એ કક્ષકો જે છે કેવી હશે? અબંધકારક આણવીય કક્ષકો। એટલે આ પ્રમાણે પરમાણવીય કક્ષકોમાંથી બંધકારક અને અબંધકારક પ્રકારની आणवीय कक्षको रचाय छे। मैं तमने वारे वारे बोलूँ छूँ जो कि आ परमाणवीय कक्षकोनी अंदर फरतो इलेक्ट्रॉन जो वेव आकारे घूमतो होय तो आ आकार जे मळीने आवे ए पण वेव ज होय। आनुं वेव फंक्शन मानी लो कि साई आ बी एटम छे, आने आपणे बी एटम कही दीए, आने आपणे ए एटम कही दीए। ए अने बी भेगुं मळीने H2 बनाववानुं छे। तो आनुं जे वेव फंक्शन जे छे एने साई बी कही दो, आनुं वेव फंक्शन साई ए कही दो। तो अहींया शुं थवानुं? सहायक एटले साई ए एकनुं वेव फंक्शन बीजाना वेव फंक्शन में शुं थवानुं? एड थवानुं, जेना कारणे बंधकारक आणवीय कक्षक मळशे जे बंध बनावशे। अने आ जग्या पर तमे चेक करशो साई ए माइनस साई बी अहींया विभंजक का तो विनाशक प्रकारनुं व्यतिकरण थशे अने एना कारणे जे कक्षक बनशे ते अबंधकारक कक्षक कहेवाशे। तो जो थई गयुं काम कि भाई बे परमाणवीय कक्षको भेगी मळशे तो बे ज बनवानी छे। सहायक थशे तो बंधकारक, विनाशक थशे तो अबंधकारक। हवे बीजी एक वस्तु तमने लोकोने समजावी दઉં कि आनी अंदर शुं थतुं होय छे। तो कि आमां तमे ध्यानथी जुओ कि एक 1s जे छे बराबर, एक 1s जे छे ए बीजी 1s में सीधी एड थई एटले सहायक प्रकारनुं कन्स्ट्रक्टिव इंटरफियरन्स थयुं। तो एना कारणे जे बनती होय छे एनी गोठवण आ रीते थती होय कि केंद्रोनी वच्चे इलेक्ट्रॉननी डेन्सिटी आवती होय, केंद्रोनी वच्चे इलेक्ट्रॉननी डेन्सिटी गोठवाती होय, तो जेना कारणे बंध बने बराबर, प्रॉपर बंधनी रचना थाय। पण ज्यारे जो डिस्ट्रक्टिव प्रकारनुं थतुं होय तो एमां शुं थतुं होय? तो एनी अंदर तमे ध्यानथी जोशो तो एमां केंद्रोथी दूर एटले केंद्रथी दूर आ रीते आपणे ड्रॉ करीए। केंद्रथी दूरना भागमां इलेक्ट्रॉननी डेन्सिटी एटले इलेक्ट्रॉन क्यां गोठवातो होय? केंद्रथी दूर गोठवातो होय अने वच्चे क्रिएट थतो होय एक नोड बराबर। सो आ रीते जे तैयार थाय ए कई होय छे? एंटी बॉन्डिंग एटले अबंधकारक। अने आ रीते तैयार थाय कई होय छे? बंधकारक, जेमां इलेक्ट्रॉननी घनता जे छे ए बंने केंद्रोनी वच्चे, ज्यारे अहींया इलेक्ट्रॉननी घनता जे छे बंने केंद्रोथी दूर गोठवाती होय छे, एटले आ जे छे बंधमां भाग ले नहीं। हवे जो सांभळो एक वस्तु अहींया विचारो कि आ जग्या पर जो अपाकर्षण बळोनी असर थोड़ी वधारे होय अने आमां आकर्षण बळो होय। अपाकर्षण बळोनी असर वधारे एटले आ जे छे एनी ऊर्जा वधारे, अने ऊर्जा वधारे एटले आ जे अबंधकारक जे छे अस्थायी होय, ज्यारे बंधकारक जे छे एनी अंदर जे छे आकर्षण बळो वधारे होय, इलेक्ट्रॉननी डेन्सिटी वधारे। जो आ परमाणुना केंद्रो प्रॉपर जग्या पर छे, इलेक्ट्रॉन प्रॉपर जग्या पर छे, सारुं एवुं आकर्षण मळे एटले ऊर्जा जे छे केवी होय? ओછી होय अने आ वधारे स्थायी होय। तो आ प्रकारे जे छे परमाणवीय कक्षको भेगी मळी अने आणवीय कक्षकोनी रचना थती होय छे अने ए मेथडने कहेवामां आवे छे लिनियर कॉम्बिनेशन ऑफ एटॉमिक ऑर्बिटल्स।